अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रतिबिंब ने माने साचू અને ચકલી મારે કેમ મારે ચાચુ? ચકલી ચાચુ કેમ મારે છે? તો કે મિરર પર બેઠી ને તો એના જેવી ચકલી હતી, એમ લાગે મારા જેવી કેમ કે ચાચ મારે, પેલી ચાચ મારે. પ્રતિબિંબ ને માને સાચું અને ચકલી મારે એવી રીતે જે તમે કર્મ બાંધ્યા હતા તારે બિંબ હતું, આજે શું છે આ પ્રતિબિંબ. એ પ્રતિબિંબ દ્વારા બધી અવસ્થાઓ ઉકલે છે. પણ આપણે ભૂલ કોની કરીએ છે? આની અરે આ તો પ્રતિબિંબ છે. જો ગયા અવતારનો પ્રોગ્રામ ના હોય તો આ મન વચન કાયા કશું કરી શકે? બોલતા નથી. તો ભૂલ પ્રોગ્રામમાં છે કે આની છે? અને કાઢે છે. મારી વાત ગળે ઉતરે છે કે ભરાઈ જાય છે? માટે જ્ઞાનીઓએ કીધું મન વચન કાયા ક્યારે કોઈનાય દોષિત ના હોય. માટે લાખોની હિંસા કરનારા પણ એ જ અવતારે મોક્ષે ગયા, કારણ કે અજ્ઞાન કર્મ અજ્ઞાનથી બંધાય છે. કર્મ મન વચન કાયાની ક્રિયાથી બંધાતા આ ઊંધી ભ્રાંતિ કરી નાખી કે મન વચન કાયાથી કર્મ બંધાય છે. આ જ ભ્રાંતિ છે. રામ પણ રાવણ સાથે યુદ્ધ કરીને લાખો લોકોની હિંસા કરીને એ જ ભવે, અર્જુન પણ મહાભારત કરીને એક ભવે, અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. તો ભૂલ ક્યાં છે? ક્રિયામાં છે, દ્રષ્ટિમાં. તો કનેક્શન ક્યાં કરવાનું? અને કરીએ છીએ ક્યાં? ના સમજાય. ત્યાં ભૂલ છે, આની ભૂલ છે. અને સુધારવાથી શું ફાયદો? આ કે આપણું સાધન છે, કુદરતનું છે. અને કુદરતની પાસે છેલ્લે બાળી નાખવું તે રાખે કુદરત પાસે જ રહે, લઈ જવાય બોલતા નથી. કેટલી ભ્રાંતિ એમ પૂછું છું. અને આ સાંપ્રદાયિક ધર્મો સાથે કોઈ લેવા દેવા છે આ વિજ્ઞાનને? કોઈ કનેક્શન છે? અને કનેક્શનની જરૂર પણ છે વિજ્ઞાનને? સાદું સીધું વિજ્ઞાન પણ જીવને સમજાતું, કારણ કે સમજાવનારો ભેગો નથી થતો. સમજાવનારો ભેગો થાય તો સમજે ને. આ તો બચારાને પાર વગરના સારા ખરા વિચાર આવતા હોય અને પેલો કામે લગાડી દે. હવે જેટલા વિચાર આવે છે બધાને તારે ધોવાના. બચારો કામે લાગી જાય. કરવાનું શું બચારાનું? એને સાથે શું લેવા દેવા? આ તો નીકળી રહ્યા છે. ભર્યા હતા ક્યારે? આ અવતારમાં શું થાય છે? હવે આ અવતારમાં મારે એમાં ઊંડા ઉતરીને શું કરવાનું? માટે અત્યારે નીકળે છે વિચાર, વાણી અને વર્તન. અત્યારે જે નીકળે છે એને તું કુદરતી રચના તો તું જવાબદાર નથી. કારણ કે અત્યારે તારી પાસે મન વચન કાયા ચલાવવાની ફ્રીડમ, માટે તું જવાબદાર પણ અત્યારે કુદરત ચલાવે છે તો તું કુદરતી રચના તરીકે જો. અને તું પોતે શુદ્ધ આત્મા છું. તો વાંધો શું છે? કુદરતી રચના નહીં જુઓ તો પણ રચના કોની? કુદરતની જ છે. જન્મથી મોત સુધી મન વચન કાયની અવસ્થા માત્ર તમે નહીં માનો તો કુદરતી રચના છે. સમજાય છે? અને આ કુદરતી રચના એ સનાતન સત્ય છે કે સાંપ્રદાયિક સત્ય છે? એ વ્યક્તિનું છે કે યુનિવર્સલ છે? વ્યક્તિ દ્વારા અનુભવથી વ્યક્ત કરવામાં આવે, પણ વ્યક્તિનું મોક્ષે જવા માટે સનાતન સત્યના જ્ઞાનની જરૂર છે. મોક્ષે જવા માટે જેના જે કાનૂનથી આ દુનિયા ચાલે છે, કુદરતના કાનૂનથી, એ સમજવાની જરૂર છે. મોક્ષે જવા માટે રામકૃષ્ણનું બાહ્ય જીવન કેવું હતું એ સમજવાની જરૂર નથી. લોકોએ એમાં ઊંડા ઉતારી ક્યાં ધર્મ અને ક્યાં અધ્યાત્મ. કોઈ કનેક્શન છે? પણ લોકોએ કેવા કેવા અને જ્ઞાની પુરુષો કહે છે કે જે લોકોએ ઈરાદાપૂર્વક દુનિયાના લોકોને મિસગાઈડ કર્યા છે. શું કર્યા છે? ખોટાને સાચું કયું
અને સાચું મનાવડાવ્યું. બે કહ્યું એટલે બોલ્યા અને બીજાને પાછું મનાવડાવ્યું. તે ભગવાન મહાવીરે પણ છેલ્લી દેશનામાં બોલી ગયા કે મારી પાઠ ઉપરથી, પાઠ પરંપરા ઉપર 9 નવડા જેટલી સંખ્યા નરકે જવાની છે. પાઠ ઉપરથી. પાઠ ઉપર કોણ બે? વક્તા કે શ્રોતા? બોલતા નથી. કોણ બેસે? વક્તા. એને એવું ના પણ નીચે જ જવાના છે. ક્યાંથી કીધું? કેમ એવું કીધું? ના પણ કેમ એવું કીધું? વક્તા જ ગાઈડ કરી શકે ને. નહીં પણ નરકે જવાના એમ કેમ કીધું એમ કહું છું. મિસ ગાઈડ કરે એટલા માટે. હવે સમજી ગયા. લોકોને મિસ વક્તા કહે છે એટલે નહીં, મિસગાઈડ કરે છે એટલે. હું એક વ્યક્તિને મિસગાઈડ કરું તો જવાબદારી કોની આવે? ખ્યાલ આવ્યો? અને ગુરુ થઈને બેઠા હોય તો જવાબદારી આવે કે નહીં? અહીં તો આપણે ગુરુ શિષ્ય સબ્જેક્ટ જ નથી, પણ જ્યાં ગુરુ શિષ્ય સબ્જેક્ટ થઈને જ્ઞાન આપવામાં આવે છે ત્યાં જવાબદારી આવે કે નહીં? આવે. સમજાય છે કે નહીં? પણ દેશનામાં મિસગાઈડ કેવી રીતે? દેશના આપતા હોય તો કેવી રીતે મિસગાઈડ કરી શકે સમાજ? ભગવાન મહાવીરે પોતાની દેશનામાં એવું કહ્યું કે મારી પાઠ પરંપરા ઉપર 9 નવડા નરકે જવાના છે, હું નહીં. આપણે નથી કહેતા મહાવીરની પાઠના આચાર્ય છે. બરાબર. અમારી 25મી પરંપરાએ મહાવીર હતા, 30મી પરંપરાએ મહાવીર હતા. મીન્સ એની પરંપરા છે. સમજાયું કે નહીં? બરાબર. તે પરંપરા ઉપર, પરંપરાની પાઠ ઉપર જે લોકો પ્રવચન કરશે, ઉપદેશ આપશે, એમાંથી 9 નવડા નરકે જશે. બરાબર. આટલી સંખ્યા. જે મિસ ગાઈડ. એવું કોણે કીધું? મહાવીરે કહ્યું. પોતાના જ્ઞાનમાં જોઈને. મહાવીર તો મોક્ષે ગયા. મહાવીરને ક્યાં પ્રશ્ન હતો? મહાવીરને કેવળ જ્ઞાનમાં જે દેખાયું એ કહ્યું, અને એમાં એ રોકી શકે પણ સમજાય છે. અને છેલ્લી દેશના ભગવાન મહાવીરની, જેને આપણે કલ્પસૂત્ર કહીએ છીએ, શું કહીએ છીએ? એ છેલ્લી દેશના ક્વેશ્ચન આન્સર વગર છે. બરાબર. વન વે બોલ્યા છે ભગવાન. બધું ફોરકાસ્ટ કર્યું કે ભવિષ્યમાં શું શું થવાનું. તમે તો કઈ વાંચો નહીં, સમજો નહીં, જાણો નહીં. ખ્યાલ આવે? શું ઊંડાણ નથી ઉતર્યા ને વાસ્તવિકતાને સમજવા માટે. એટલે જવાબદારી છે. અમે પણ નાના હતા, 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાના હતા. શાસ્ત્રોના ધર્મનો અભ્યાસ કર્યો અને જૈન ધર્મની વાતો એ ઉંમરે પણ 15-16 વર્ષની ઉંમરે પણ અમારી કક્ષા પ્રમાણે કરતા હતા અને સેવા કરતા. ખ્યાલ આવ્યો? ધર્મનો અભ્યાસ કર્યો, વિશ્વના 33 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી નાખ્યો 9 વર્ષથી 16 વર્ષ. એટલે શાસ્ત્ર જ્ઞાન તો આવી ગયું ને, બોલતા નથી. ત્યાર પછી જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા. 16મા વર્ષે પુસ્તક મળ્યું, 17મા વર્ષે પ્રત્યક્ષ મળ્યું, જ્ઞાન મળ્યું, એ પણ મળ્યા. પછી એ પરંપરા ચાલુ થઈ અમારા લાઈફની. પેલું ધર્મ હતું, હવે અક્રમ વિજ્ઞાન આવ્યું. શું આવ્યું? ને અક્રમ વિજ્ઞાનની પરંપરા સમજ્યા, અનુસર્યા અને બીજાને સમજાવવા પ્રયત્ન કર્યો. બીજું પહેલું સ્ટેજ આ હતું, બીજું સ્ટેજ આવ્યું. અમે લોકો 1981 થી ઓફિશિયલ સત્સંગ કરીએ છીએ. ક્યારથી? 1980, નોટ ટુડે, 81 થી. સમજાય છે? તે અક્રમ વિજ્ઞાનની સાંભળ્યું, સમજ્યા, અમે પોતે ફોલો કરતા હતા અને બીજાને કહેતા હતા કે તમે પણ આ રીતે ફોલો કરો. એ બીજાને કેવું એ અમારો રોલ હતો. અમારે અનુસરવાનું એ અમારા પોતાના માટે હતું, પણ બીજાને કેવું એ અમારા માટે રોલ હતો. આપના પુત્ર તરીકે. સમજાય છે? ત્યાર પછી 1988 2nd જાન્યુઆરી એટલે 87 નો એન્ડ જ કહેવાય. 2nd જાન્યુઆરી એટલે 88 કાઉન્ટ કરવાનો કોઈ મિનિંગ નથી. દાદા ભગવાનનું દેહ વિલય થયું. શું થયું? એટલે 87 થી 88 જાન્યુઆરી થી સંઘ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની પ્રત્યક્ષ હાજરીથી ભિન્ન થઈ ગયું. 88 ત્યાર પછી આપતા પુત્રો તો હતા જ, કે જે પહેલેથી જ સત્સંગ કરતા હતા, પાછળથી પહેલેથી એ લોકો તો સત્સંગ કરવા લાગ્યા. અને ત્યાર પછી અમારે બધા સામાજિક સંજોગો અમારા કર્મના ફળ રૂપે એબનોર્મલ આવ્યા. એટલે એબનોર્મલ નો મતલબ સત્સંગ કરવાના સંજોગો નહીં. એટલે ઘરની જવાબદારી ને કારણે આ બધા સત્સંગથી વિમુખ, સત્સંગ કરવાના સંજોગોથી વિમુખ થવાના સંજોગો આવ્યા. સત્સંગ અંદર અનુભવવો એમાં તો કોઈ વચ્ચે આવતું નથી, પણ કહેવા માટે તો સંજોગ જોઈએ ને. સ્થૂળ સંજોગો છે, ખ્યાલ આવે? સ્થૂળ સંજોગ, સૂક્ષ્મ સંજોગ, વાણીના સંજોગો પર છે અને પરાધીન છે. એ કોઈના અધીન? સંજોગો અધીન છે.
એટલે અમારે બંધ થઈ ગયા એ સંજોગો. ફાધર બી એક્સપાયર થઈ ગયા 86 માં. ઘરની જવાબદારી, આર્થિક ખ્યાલ આવ્યો. એટલે જોબ કરવું પડે, પૈસા કમાવવા પડે, જવાબદારી નિભાવવી પડે. સમજાયું? જેના કારણે સત્સંગ કરવાના સંજોગોથી વિમુક્ત થાય, હાજરી આપી શકીએ બીકોઝ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી. પણ અંદર જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને અનુભવ કરવો, એમાં તો કોઈ રોકી શકે. બહારના એક સંજોગો આળા આવે. ધીમે ધીમે જ્ઞાની પુરુષના દેહ વિલય પછી અંદર મનોમંથન વિશેષ થયું. જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે ગ્રાસ્પ કરતા હતા. શું કરતા હતા? ગ્રાસ્પ કરતા હતા અને સમજવા પ્રયત્ન કરતા હતા કે વિજ્ઞાન શું કહેવા માંગે છે. કારણ કે શાસ્ત્ર જ્ઞાન તો પહેલા હતું, એટલે એ ગમે તે શાસ્ત્ર જ્ઞાનની વાત કરે એ અમારો વિષય નતો, કારણ કે હતું જ અમારી પાસે. સામાજિક જ્ઞાન આપતા હતા, એમાં રસ નતો. સોશિયલ ક્વેશ્ચન, એમાં રસ નતો. સમજાય છે? અને ધાર્મિક જ્ઞાન હતું, એ પહેલેથી હતું. ખાલી રસ એમાં હતો, વિજ્ઞાનમાં. બીજા બે સબ્જેક્ટ અમારા નતા. જ્ઞાની પુરુષના ઉદયમાં તો આવે જ ને, સામાજિક જીવન બી આવે, ધાર્મિક જીવન બી આટલું આવે, અને આધ્યાત્મિક આવે, ત્રણેય આવે. પણ અમારા બે સબ્જેક્ટ ફકત થઈ ગયા પહેલેથી, અને એમાં અમે ડિસ્કશન પણ કરતા. પણ અધ્યાત્મ વિજ્ઞાન એ અમારો સબ્જેક્ટ હતો. એટલે ધીમે ધીમે બધી વાતો સાંભળી. પછી એમના દેહ વિલય પછી હવે હાજર, હવે રિસીવ કરવાનું બંધ થઈ ગયું. હવે જે કઈ ગ્રહણ થયું છે અત્યાર સુધીનું શાસ્ત્ર જ્ઞાન, પાછલા અવતારનું ડેવલપમેન્ટ ને આ અવતારનું મળેલું જ્ઞાન, એનું મનોમંથન શું થયું? શરૂ થયું. પછી આખું આ દર્શન ખુલ્લું થયું. શું ખુલ્લું થયું? હવે દર્શન ખુલ્લું થયું. પણ અમે હતા તો સંઘ સાથે, તો હવે અમને દર્શન ખુલ્લું થયું એ વાત કરવી કે તે સાંભળી છે એ કરવી? બોલતા નથી. થાય ને? દાદા ભગવાને આખી જિંદગી, એમને જ્ઞાન પ્રગટ થયું તે પહેલા આખી જિંદગી શ્રીમદ રાજચંદ્રની સાધના કરી. એમના શબ્દો કહું છું, બોલતા નથી. એમની બધી સંસ્થાઓમાં અનેક વખત ગયા, અનેક દિવસો રહ્યા. વડવા, અગાસ્ય માંડીને બધી સમજાય છે. અને એમની આત્મસિદ્ધિથી માંડીને કેટલાય પદો દાદા નિમોડે હતા. અપૂર્વ અવસર ને બધા દાદા ભગવાનની વાત કરી. આખી જિંદગી એમને સિન્સર રહ્યા, અને શરૂઆતમાં બીજાને પણ એ જ કરવાની પ્રેરણા કરે. હું દાદા ભગવાનની વાત કરું છું, મૂળ પુરુષની વાત કરું છું. પ્રેરણા કરતા હતા. અને આ કનુ દાદા અને ચંદ્રકાંતભાઈ અને કનુ દાદા આખી ફેમિલી એ વખતે શ્રીમદ રાજચંદ્રને ફોલો કરતું. એમના બધા દોહરા બધું બધાને મોડે હતું. આત્મસિદ્ધિ બધાને વાંચવાનું કહેતા હતા. તમે વિચાર કરો, આ એક સ્ટેજની વાત કરું છું. હવે 1958 માં એમને જ્ઞાન પ્રગટ થયું. સાંભળજો બરાબર. પણ 4 વર્ષ સુધી તો કોઈને ખબર જ ના પડી કે એમને જ્ઞાન પ્રગટ થયું છે. બહાર તો દેખાય. એટલે શ્રીમદ રાજચંદ્રને ફોલો કરતા હતા, એ કરવા માંડ્યા બધા. પણ એમને જ્ઞાન પ્રગટ થયું છે ખબર. ત્યાર પછી પહેલી ચંદ્રકાંતભાઈ ને ખબર પડી કે આ તો જ્ઞાની કહેવાય. એમની દશા જુદી છે. પછી એમને શરૂઆત કરી. પહેલું જ્ઞાન એમને દાદા ભગવાન 1962 58 માં જ્ઞાન થયું. 4 વર્ષ સુધી કોઈને ખબર. 62 માં પહેલી વખત જ્ઞાન આપ્યું. અને જ્ઞાનમાં આખું જ બોલાવ્યું, મન વચન કાયાથી સર્વથા મુક્ત એવો. બીજું કઈ નહીં, બીજું એક વાક્ય નહીં, એક જ વાક્ય 5 વખત બોલાવ્યું. કેટલી વખત? આ જ્ઞાન લીધી. અને પછી બહાર લઈ ગયા અને રિલેટિવ રિયલ જોવાનું કહ્યું કે આ દેખાય છે લારી વાળું, વ્યવહારથી લારી વાળું, નિશ્ચયથી શુદ્ધાત્મા. વ્યવહારથી સાયકલ વાળો, નિશ્ચયથી વ્યવહારથી શાકભાજી વાળો, નિશ્ચયથી શુદ્ધાત્મા. વ્યવહારથી દુકાન વાળો, નિશ્ચયથી શુદ્ધાત્મા. વ્યવહારથી સ્ત્રી પુરુષ, નિશ્ચયથી શુદ્ધાત્મા. આ વ્યવહારથી ઘોડા, કૂતરા, બિલાડા, નિશ્ચયથી. આવું જોતા શીખ્યું. પ્રેક્ટિકલ. સમજાય છે? પ્રકૃતિમાં પરમાત્મા જોતા શીખ્યું. પ્રકૃતિ મનુષ્યની હોય કે પ્રાણીની હોય, પણ જોવાનું શું એમાં? આ શીખ્યું. અને પછી પ્રકૃતિ તો ખરી, બધામાં હું શુદ્ધાત્મા જોઉં, હું શુદ્ધાત્મા છું તે ખબર પડી ગઈ. પણ પ્રકૃતિ અને પ્રકૃતિની વિવિધતા તો રહેવાની. પોતાની પ્રકૃતિ અને બીજાની પ્રકૃતિ. યસ કે નો? એને સમજવા માટે વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન આપ્યું. આત્માને સમજવા માટે નહીં. બોલતા નથી. શેને સમજવા માટે? પ્રકૃતિને સમજવા માટે. પોતાની અને અન્ય વ્યક્તિઓની પ્રકૃતિ કઈ રીતે કામ કરે છે
તો કે વ્યવસ્થિત શક્તિ. અને કોણ ચલાવે છે? વ્યવસ્થિત અને હું કોણ છું? શુદ્ધાત્મા. ના સમજાયું? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? એટલે આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમને જ કહ્યું, બોલતા નથી. સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, વાણીના સંજોગો પર અને પર બી છે એટલે પારકા બી છે, અને પારકી સત્તાને એટલે કુદરતી સત્તાને આધીન છે. મન વચન કાયા પર પણ છે અને પાછા આધીન કોને છે? કુદરતને. મારે આધીન એટલે કે શુદ્ધાત્માને આધીન નથી. સમજાય છે? આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન સત્સંગમાં લોકોને સમજાવ્યું. પ્રકૃતિમાં પરમાત્મા જોવા અને વ્યવસ્થિત પ્રકૃતિને વ્યવસ્થિત જોવી, પ્રકૃતિમાં પરમાત્મા જોવા અને પોતાની ને અન્યની પ્રકૃતિને કુદરત વ્યવસ્થિત જોવી, એ જ્ઞાન શરૂઆતમાં લોકોને ફિટ ના થયું. એટલે 4-5 વર્ષ આ પ્રયોગ કર્યો, આટલું જ. એ વખતે કશું બીજું હતું જ્ઞાન વિધિ નહીં, આજ્ઞા નહીં, સહસાધન નહીં, કઈ નહીં. સમજાય છે? પણ 4-5 વર્ષ જે લોકો આયા ગયા પછી દાદાને ખબર પડી કે આ લોકો વિજ્ઞાન સમજવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે પોતે બોલ્યા કે આ બધા માઇનસ માર્ક વાળા છે. 100 માંથી -3, -4. હવે સમજાવું કેમનું? 100 માંથી 5-10 હોય તોય સમજાવું, તો 100 માર્કની એક્ઝામમાં -5 આવ્યા. બોલતા નથી. હવે કેમનું સમજાવું? આ દાદાની ભાષા બોલતો, મારી ભાષા નથી બોલતો કે આ બધા માઇનસ માર્ક વાળા છે. હવે કેમનું વિજ્ઞાન આપવું? તે કવિરાજે તો લખ્યું કે પાડાને વેદ ભણાયા. પાડા એટલે જળ બુદ્ધિ વાળા વેદ ભણાયા કે જે સમજી શકે. સમજાય છે? એટલે પછી દાદાને સમજણ પડી ગઈ. તો દાદા કે મેં 4-5 વર્ષ પ્રયોગ કર્યો આ વિજ્ઞાન આપવાનું, પણ લોકો તગારા ને પાવડા મૂકીને ભાગ્યું કે તમારું જ્ઞાન તમારી પાસે. બોલતા નથી. ના સમજાયું? ત્યાર પછી સમજી ગયા કે આ લોકો વિજ્ઞાન ને લાયક. અને પછી શું આપી દીધું? ફોર્મેટ. કે ઉપર જાવ ત્યાં સુધી અંત આવે. બોલતા નથી. ફોર્મેટ અંત આવે ના આવે. અન્ય ધર્મો 5 છે ને. કોઈ જેવું કે તમારે પૂજા નહીં કરવાની હોય 90 વર્ષ પછી, કોઈ કે ગવાળા નહીં કરવાની, ઉપર જાવ ત્યાં સુધી કર્યા જ કરવાનું. એમાં આ બધું પણ શું આપી દીધું એમને? ફોર્મેટ. ક્યારે બંધ કરવાનું કીધું? કરે જ કરવાનું. એટલે એને એન્ડ આવે. આ એક પ્રસંગ કેવો છે એના ઉપર તમને સમજાશે કે કેમ આવું થયું. એક બ્રાહ્મણ હતો, તેને સાધના કરી. શું કરી? ને સાધના કરી અને સાધના ફળી. અને એ સાધના ફળી કે પેલો જીન હાજર થઈ ગયો. જીન કો કે શક્તિ કો જે કો તે હાજર થઈ ગયો અને કીધું કે હું તો તમારો સેવક છું, તમે જે કામ કોઈ મારે કરવાનું. બરાબર. તો ખુશ થઈ ગયો કે આપણને તો સેવક મળી ગયો વગર પગારનું. એટલે જીને કીધું હું તમારો સેવક ખરો, પણ એક કન્ડિશન, તમે જેટલા કામ કહેશો એ બધા કરીશ, પણ કામ નહીં બતાવો તો તમને મારી નાખીશ. બોલતા નથી. ના સમજાય? હું કામ કરવા આવ્યો છું, ક્યાં તમારું કામ 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 કરી ક્યાં તમને ઉડાડી નાખી. એક છેલ્લામાં છેલ્લું કામ મારું. તો બ્રાહ્મણ ને શરૂઆતમાં લાગ્યું કશો વાંધો નહીં, આપણે કામ હોપ્યા જ કરીશું. તો ગમે એટલું કામ હોપે, જીનને કેટલી વાર લાગે? ફટાફટ 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 કરી નાખ્યું. પછી બ્રાહ્મણ તો 2-4 દિવસ, અઠવાડિયું, 15 દિવસ થાય ગભરાઈ ગયો બચારો કે હવે કામ કેટલું આપવું. એટલે 5-10 કામ આપી અને પેલો બ્રાહ્મણ હતો એ વાણિયાને ગયો, એનો મિત્ર કે વાણિયો કોઈ રસ્તો બતાવશે. ફસાઈ તો ગયો ને વાણિયા પાસે ગયો ને વાણિયાને બધી વાત કરી કે ભાઈ આવું આવું થયું છે અને હું ફસાઈ ગયો છું, હવે હું કામ નહીં બતાવે તો મને મારી નાખશે, હવે કામ આપું કેટલું કે છે. તો વાણિયો કે છે હવે આવી બધી સાધના કરે તો મને પૂછ્યું તું કે છે, પૂછવું જ જોઈએ. પછી પેલો બ્રાહ્મણ કે ભાઈ હું તારો મિત્ર છું, કંઈક તો રસ્તો બતાય. તો વાણિયો કે સાહેબ રસ્તો બતાવું છું. તો વાણિયાએ પછી રસ્તો બતાવ્યો. શું બતાવ્યો? એક કામ કર, હવે જીન પાછો આવે એટલે તારે એને કહેવાનું કે આ મારું 3 માળનું મકાન છે, જ્યાં સુધી બીજું કામ ના આપું ત્યાં સુધી 4 ઉતર કરવાનું. વળી પાછું કામ આપનું કામ પાછું ના સમજાયું? ના સમજાયું?
કરવું નહીં પડે. ત્યાં ભૂતને કામ આપ્યું કર્યા કરે. થાય છે? ના કરે ક્યારે મરી જાય ત્યારે નહીં કરવાનું. આપણે કોઈ ક્યાં ક્રિયા ક્યાં નહીં કરવાનું. તું ઉપર જાય ત્યાં સુધી કરવાની. તે ભૂતને કામ આપ્યું પંચમહાભૂતના શરીર. આવી રીતે આ દુનિયા ચાલે છે સાહેબ, પણ કોઈને કશી સમજણ નથી. આ તો અમે આ જ્ઞાન પ્રકાશ આપીએ છીએ ને ત્યાં તમને દેખાય નહીં. તમે પણ દેખવાની દ્રષ્ટિએ ક્યાં છે? આ વિજ્ઞાનથી હું તમને દ્રષ્ટિ આપું છું દેખવાની કે આ જગતનું સનાતન સત્ય શું છે અને આ જગતનું રિલેટિવ સત્ય શું છે. આખું જગત રિલેટિવ સત્યમાં ફસાયું છે, છતાં એને ફસાયું છે એવું લાગતું પણ નથી. જેલમાં મજા આવે છે, બોલતા નથી.